હજારો વર્ષો પહેલા દેવ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું. મંદરાચલ પર્વતને વલણું બનાવી, વાસુકી નાગને નેત્રો બનાવી ને પેલા ક્ષીર સાગરનું મંથન કર્યું. અહીં શ્રી મહાપ્રભુજીએ ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કર્યું. મંથન કરનારા શ્રી મહાપ્રભુજી એકલા હતા, પણ દોરીઓ સાત હતી. અને ભાવ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક હતો. જો સાતનો અંક આપણા હિન્દુ ધર્મમાં અને પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વનો છે. આપણે નાથદ દ્વારા શ્રીનાથજીના દર્શન કરવા જઈએ, ક્રમ છે કે સૌથી પહેલા શ્રીનાથજીના ધ્વજાજીના દર્શન થાય. ધ્વજાજી બ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એ જઈને પ્રભુને વધાઈ આપે કે આપનો આ જીવ આપના સન્મુખ આવી રહ્યો છે. આપણા શ્રીજી બાવા કેટલી ધ્વજા ધારણ કરે છે? જોરથી બોલો, સંભળાતું નથી. 7. ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યો. ભગવાનની વય કેટલા વર્ષની હતી? 7 વર્ષની. કેટલા દિવસ ગિરિરાજ ધારણ કર્યો? 7 દિવસ. 7 દિવસમાં 6 ધર્મ પ્રગટ કર્યા અને 7મે દિવસે ધર્મી સ્વરૂપ પ્રગટ કર્યું. વ્રજ ભક્તોના 7 પ્રકારના અન્યાશ્રય પ્રભુએ દૂર કર્યા. ગિરિરાજજીની મુખ્ય પરિક્રમા પણ 7 કોશી છે. શ્રીજી બાવાનો પાટોત્સવ ક્યારે આવે? મહાવદ 7મના દિવસે. ઠાકોરજી આપણા જે વેણુ ધારણ કરે છે એમાં 6 સ્વરરંધ્ર અને 1 મુખરંધ્ર, 7 રંધ્ર છે. કેમ કે સંગીતના સ્વરો પણ 7 છે. આપણા શરીરમાં પંચ મહાભૂત પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ, અંતઃકરણ અને આત્મા મળીને 7નો અંક થાય. ઇન્દ્રધનુષના રંગ 7 છે. ઋષિઓમાં મુખ્ય ઋષિઓ 7 સપ્તર્ષિ છે. 14 લોકો, 6 પાતાળ, 7મો આપણો પૃથ્વીલોક, એની ઉપર બીજા 7 ઉર્ધ્વલોક આવેલા છે. શ્રી ગુસાઈજીના લાલજી કેટલા હતા? 7. અને પુષ્ટિ માર્ગમાં નિધિ સ્વરૂપ 7. રવિવારથી શનિવાર સુધી આપણે અઠવાડિયું કહીએ, સપ્તાહ કહીએ તો એના દિવસો પણ 7. લગ્નમાં પતિ અને પત્ની અગ્નિની સાક્ષી 4 ફેરા ફરે, પણ કહેવાય શું? સપ્તપદી. કેમ કે 7 પ્રતિજ્ઞા લે. વૈકુંઠના દ્વાર પણ 7 છે. 10 સ્કંદમાં આવશે, રૂકમણીજીએ પ્રભુને સ્નેહ પત્રિકા લખી, એ પણ 7 શ્લોકની. મત્સ્યાવતારમાં કહ્યું કે આજથી 7મે દિવસે પૃથ્વીનો પ્રલય થશે. શ્રી મહાપ્રભુજીએ પણ ભાગવતજીના 7 પ્રકારે અર્થ કર્યા છે. પેલું સમુદ્ર મંથન થયું તો એમાંથી અમૃત નીકળ્યું, 14 રત્નો નીકળ્યા. અને સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભે ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કર્યું, તેમાંથી સાક્ષાત શ્રીજી બાવાનું સ્વરૂપ પ્રગટ થયું છે. એ સુબોધનીજી છે. તો એ સુબોધનીજીના અર્થો સાથે આપણે ચિંતન કરશું. કારણ કે સ્વામીજીનું વાંગ્મય સ્વરૂપ છે, શ્રી વલ્લભનું વાંગ્મય સ્વરૂપ છે. એનું કારણ એકલા ભગવાનની લીલામાં આનંદ ના આવે. આ જગતના લોકો ભલે આપણા શ્રીજી બાવાના વશમાં છે, પણ આપણા ઠાકોરજી તો સ્વામીજીના આધીન છે. આપણે મસ્તક પર તિલક કરીએ છીએ, ઉર્ધ્વ પુંડ્ર તિલક, એ ઠાકોરજીના ચરણારવિંદની ભાવનાથી. તો ઠાકોરજી પણ તિલક કરે છે, એ સ્વામીજીના ચરણારવિંદની ભાવનાથી. કેમ કે આપણા પ્રભુ સ્વામીજીના આધીન છે. ઘણા લીલાના પદો પણ એવા છે. ઠાકોરજીને નૃત્ય કરતા અને વેણુ વગાડતા પણ રાધાજી શીખડાવે છે. વેણુ વગાડવામાં આપણા કૃષ્ણ જેવો પાવરધો બીજો કોઈ નહીં. પણ પ્રભુનો સ્વભાવ છે કે પોતાના નિજ જનોની મહત્તા વધારે છે.
ઠાકોરજીને રાધાજીના મુખથી વેણું સાંભળવી હોય તો પ્રભુ શું લીલા કરે કે છે ને, કોઈ બહુ ઉત્તમ શ્રેષ્ઠ કલાકાર હોય, એ ગ્રેડનો કોઈ આર્ટિસ્ટ હોય અને આપણને ઈચ્છા થાય કે એની પાસે આપણે સંગીત સાંભળવું છે, આપણે કહીએ ભાઈ સંભળાવો, નહીં તો એમ ના સંભળાવે. એના માટે કંઈક યુક્તિ કરવી પડે. એક ભાઈ રેલવેમાં પ્રવાસ કરતા હતા ને અનાયાસ એની સામે એનો મનપસંદ કલાકાર આવીને બેઠો. મનમાં થયું એની પાસે મારે ફલાણો મારો પસંદીદા રાગ સાંભળવો છે. પેલા એમને એમ ના સંભળાવે. પેલા શું કર્યું, પોતાની પાસે બેગમાં એક નાનકડું હાર્મોનિયમ હતું, કાઢ્યો અને જે રાગ સાંભળવો હતો ને એ વગાડવા લાગ્યો. હવે જાણી જોઈને વચ્ચે બે ચાર ભૂલ કરે. પેલો સંગીતકાર અકળાયો કે અરે ये राग ऐसे थोड़ी बनता है, लाओ मैं तुमको सुनाता हूँ. અને 2 કલાક સુધી પેલા એ વગાડ્યો. એમ ઠાકોરજીની ઈચ્છા થાય કે રાધાજીના મુખથી મારે વેણું શ્રવણ કરવી છે. ઠાકોરજી શું લીલા કરે, बैठे हरि राधे संग कुंज भवन अपने रंग कर मुरलिया अधर धरी सारंग मुख गाई. પ્રભુએ વેણુ કાઢીને સારંગ રાગના સ્વર છેડ્યા. મોહન અતિ સુજાન પરમ ચતુર ગુણ નિદાન જાન બૂજ એક તાન ચૂક કે બજાઈ. જાણી જોઈને ઠાકોરજી વચ્ચે કા સ્વર છોડી દે. ત્યારે સ્વામીજી કે પ્રભુ આ રાગ આમ ના વગાડાય, લાવો હું આપને શીખડાવું. અને સ્વામીજી વીણામાં સારંગ રાગ વગાડવા લાગ્યા અને ઠાકોરજી નૃત્ય કરવા લાગ્યા. ભગવદીય લીલાનું વર્ણન કર્યું છે. તો એટલા માટે કહ્યું શ્રી કૃષ્ણાય ભયમ નમઃ. પ્રથમ મંગલાચરણમાં જ ભગવાનનો સંપૂર્ણ પરિચય વ્યાસજી આપ્યો છે. ખાસ વૈષ્ણવની બીજી સૂચના કે સમગ્ર આયોજક પરિવારે દરેક વૈષ્ણવ માટે મહાપ્રસાદ લેવાની વ્યવસ્થા કરી છે. એટલે ખાસ આજ્ઞાપૂર્વક દરેક વૈષ્ણવને કહું છે કે કોઈ પણ વૈષ્ણવે મહાપ્રસાદ લીધા વગર અહીંથી ઘરે જવાનું નથી. દરેકે દરેક વૈષ્ણવ અહીંયા મહાપ્રસાદ લઈને જશે. બધાની વ્યવસ્થા બાજુના પંડાલમાં કરવામાં આવી છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. તો એક જ શ્લોકમાં વ્યાસજી અજ્ઞાની, જ્ઞાની અને વિજ્ઞાની આ ત્રણેયને ભગવાનનો પરિચય કરાવી દીધો. પૂછ્યા ત્રણેયને એક જ શ્લોકમાં પરિચય કેવી રીતે થાય? તો જ્ઞાની આવીને વ્યાસજીને પૂછ્યું કે ભગવાન કેવા છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. વિજ્ઞાની છે જે ભગવાનના અસ્તિત્વને માનતો નથી, એના માટે કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન સૃષ્ટિનું સર્જન પોષણ અને લય કરવા વાળા છે. વિજ્ઞાની પૂછે કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું કેવી રીતે મનાય? હું નથી માનતો. તો પૂછ્યું કે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે વૃક્ષ આવ્યા, તો પેલા વૃક્ષના બી આવ્યા કે પેલા વૃક્ષનું ફળ આવ્યું? વિજ્ઞાની વિચારમાં પડ્યો, પેલા શું આવ્યું હશે? જવાબ જડતો નથી. ત્યારે વ્યાસજી કહે છે ત્યાં સુધી તારી બુદ્ધિ નહીં પહોંચે, કારણ કે ભગવાન જ બી બનીને આવ્યા ને ભગવાન જ વૃક્ષ બનીને આવ્યા છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા કોઈ પૂછે, વિજ્ઞાનીને પૂછો તમે કે માણસનો જન્મ પહેલા થયો કે સ્ત્રીનો જન્મ પહેલા થયો, પુરુષનો કે સ્ત્રીનો? જવાબ એને નહીં જડે. વ્યાસજી કહે છે કે આ સૃષ્ટિને ઉત્પન્ન કરવા માટે ભગવાન પોતે પુરુષ થઈને આવ્યા અને ભગવાન પોતે જ સ્ત્રી બનીને આવ્યા. તમને ક્યાંય એનો છેડો દેખાશે નહીં. માનવું જ પડશે કે આ સૃષ્ટિના કારણરૂપ સ્વયં ભગવાન છે. અજ્ઞાની છે ને પરિચય આપ્યો. અજ્ઞાની કોણ? કે જ્યારે જ્યારે જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, ત્યારે ત્યારે એને ભગવાનની યાદ આવે. તો તાપત્રય વિનાશાય. ભગવાન એવા છે કે એના શરણમાં જઈને બધા દુઃખ દૂર થઈ જાય. એટલે પેલો પણ રાજી થઈ ગયો. અને જયારે ભક્ત આવ્યો એના માટે એટલું જ કહ્યું કે શ્રી કૃષ્ણાય ભયમ નુમ. જ્યાં કૃષ્ણનું નામ સાંભળ્યો
એના મનમાં કોઈ સંશય ના રહ્યો, એનું મન પ્રભુના તરફ ખેંચાવા લાગ્યું. એટલા માટે સર્વનું કારણ ભગવાન છે. અને જો સૃષ્ટિની રચના કરી 5 તત્વ પૃથ્વી જલ તેજ આકાશ આવ્યું, એ જ 5 તત્વ આપણા શરીરમાં પણ છે. 5 તત્વથી શરીરનું સર્જન થયું. એટલે આપણું આ શરીર છે ને, એ આખું બ્રહ્માંડના કેપ્સ્યુલ રૂપ કહી શકાય. કોઈ મોટું ભવન બનાવવું હોય તો આર્કિટેક્ટ નકશો બનાવે, પછી ડિઝાઇનર હોય એ મકાનનું મોડલ બનાવે, અને જે પ્રમાણે નકશો અને મોડલ બને એ પ્રમાણે કોન્ટ્રાક્ટર બાંધકામ કરે. મોડલમાં ભૂલ થાય તો બાંધકામમાં ભૂલ થાય. આપણું આખું શરીર છે એક અદ્ભુત વિજ્ઞાન છે, જેમાં રસાયણ શાસ્ત્ર પણ છે, ભૌતિક શાસ્ત્ર પણ છે અને જીવશાસ્ત્ર પણ છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેયનો એક સાથે સમન્વય ભગવાને આપણા શરીરમાં કર્યો છે. શરીરમાં જેટલા કેમિકલ છે, રક્ત પિત્તાદિ, આ બધું રસાયણ શાસ્ત્ર છે. હાડકાના જોડાણ છે એ બધું ભૌતિક શાસ્ત્ર છે, અને શરીરના માંસ મજ્જા કોષ એ બધું જીવશાસ્ત્ર છે. ત્રણેય વિજ્ઞાનનો સમન્વય ભગવાને આપણા શરીરમાં કર્યો છે. અને બ્રહ્માંડની દરેક વસ્તુ આપણા શરીરમાં છે. આપણી અંદર રહેલો તેજોમય આત્મા એ સૂર્ય છે. માનવીનું ચંચલ મન એ ચંદ્રમા છે. આપણી અંદર રહેલી જ્ઞાનની ભાવના ગુરુ છે. માનવીની બુદ્ધિ બુદ્ધ છે. માણસના અંદર રહેલી ભોગ વિલાસની વૃત્તિ એ શુક્ર છે. શરીરમાં નસોમાં વહેતું લાલ રંગનું લોહી મંગળનું પ્રતીક છે. આપણી અંદર રહેલી સુખ દુઃખની ભાવના એ શનિ છે. મસ્તકના વાળ અને શરીરની રોમાવલી વૃક્ષ વનસ્પતિનું પ્રતીક છે. શરીરમાં રહેલા આડાવડા હાડકા એ પર્વતોનું પ્રતીક છે. અને નસમાં જે લોહી વહે છે નદીનું પ્રતીક છે. આપણા શરીરમાં જે વસ્તુ છે બધી આ બ્રહ્માંડમાં રહેલી છે. બ્રહ્મે સર્જન કર્યું એટલે બ્રહ્માંડ, અને બ્રહ્મ એ જે સર્વવ્યાપી છે. કણ કણમાં બ્રહ્મનો વિસ્તાર છે. વ્યાસજી સમજાવે છે. મારામાં, તમારામાં, માઇકમાં, સ્પીકરમાં, જળ ચેતન, આ બધું જ બ્રહ્મનું પ્રતિબિંબ છે. એટલા માટે ભગવાનના ભક્તો હોય ને, અજ્ઞાની શું કે છે? ભગવાન ક્યાં છે? હિરણ્યકશ્યપુ અશ્રદ્ધાનું પ્રતીક છે. પ્રહલાદ છે, બોલ તારો ભગવાન ક્યાં છે? કે પિતાજી એવું ના પૂછો મારો ભગવાન ક્યાં છે, એમ પૂછો મારો ભગવાન ક્યાં નથી. દૂધના પ્યાલામાં સાકરની બધી કણો ઓગળી જાય અને તમે પૂછો કે કઈ કણ ક્યાં રહેલી છે, તો કઈ રીતે બતાવું? મારો ભગવાન તો સર્વત્ર છે. અજ્ઞાની કહેશે ભગવાન ક્યાંય નથી, જ્યારે ભક્ત શું કહેશે? આ જગતમાં કઈ એવી વસ્તુ છે કે જ્યાં મારા ભગવાનની અનુભૂતિ નથી? મેરે મહેબૂબ પ્યારે કન્हैया કિસ જગહ તેરા જલવા નહીં હૈ. આ જગતમાં પ્રભુ કઈ વસ્તુ એવી છે કે જ્યાં તમારો અનુભવ નથી? ભગવાન સર્વત્ર. જો ભગવાને ડબલ સિક્યુરિટી રાખી છે. પોતાના સ્વરૂપને ભગવાન માયાના આવરણથી ઢાંકી દેશે, અને આપણા ઉપર મૂક્યું છે ભગવાને અવિદ્યાનું આવરણ, જેનાથી આપણે પ્રભુના સ્વરૂપને ઓળખી શકતા નથી. આ ડબલ સિક્યુરિટી ભગવાને રાખી છે. અને માયાનો પડદો હટે તો પ્રભુના દર્શન થવા લાગે. હું ઘણી વાર કહું છું, વેદ કહે છે કે ભગવાન સર્વત્ર છે, અને ભગવાન છે તો આપણને દર્શન કેમ નથી થતા? કોઈ વસ્તુ હોય તો દેખાવી જોઈએ ને. ભગવાનના દર્શન નથી થતા એનો અર્થ કે ભગવાન નથી? ના, એવું નથી. હું અહીંયા બેઠો છું, તમે સામે બેઠા છો. દ્રષ્ટિની સામે દ્રશ્ય છે, વચ્ચે એક પડદો કરી દેવામાં આવે તો સામેના દ્રશ્યને માણસ જોઈ ન શકે. એ આવરણ છે માયાનું આવરણ, અને એટલે પ્રભુના દર્શન નથી થતા. જ્યારે સત્સંગ થાય, ભગવત સ્વરૂપને જીવ સમજે, ત્યારે માયાના આવરણને ભેદીને પણ પ્રભુના દર્શન થઈ શકે.
ભગવાન છે છતાં પણ દર્શન નથી થતા એનું બીજું કારણ, આંખની સામે કોઈ વસ્તુ હોય તો એ જોવા માટે થોડો પ્રકાશ હોવો જોઈએ. માણસની આંખ અંધકારમાં ના જોઈ શકે. એમ અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર છે, અને આપણી અજ્ઞાનતાના લીધે સર્વત્ર બ્રહ્મ હોવા છતાં આપણને એનો અનુભવ નથી થતો. સત્સંગ એ અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે છે. ત્રીજું કારણ, મારી આંખની આગળ બેસેલા વ્યક્તિને હું જોઈ શકું, પણ મારી પાછળ કોણ બેઠો છે, પીઠ પાછળ આપણને ના દેખાય. એમાં જે જીવ પ્રભુની સામે પીઠ કરીને બેઠો છે, આપણે પ્રભુથી વિમુખ થયા છીએ, એટલા માટે પ્રભુના દર્શનથી વંચિત છીએ. આ સત્સંગ આપણને પ્રભુની સન્મુખ કરે છે, અને જીવ જ્યારે પ્રભુની સન્મુખ થાય ત્યારે પ્રભુના દર્શન થાય. ચોથું કારણ, પ્રભુ આપણી એટલી બધા નજીક છે. આમ ઘણી વાર નજીકની વસ્તુ નરી આંખે ના જોઈ શકાય. પરાંચી ખાની વૈતૃણત વિરંચી, વિધાતાએ આપણા શરીરની બધી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે. કાન છે, કાનથી બહારનો બધો અવાજ સાંભળી શકીએ, પણ આપણા અંદરના ધબકારા આપણને સંભળાતા નથી. એના માટે સ્ટેથોસ્કોપ લગાવવું પડે. નાકથી બહારની બધી ગંધ આપણે અનુભવી શકીએ, પણ આપણા શરીરમાં કેટલા પ્રકારની ગંધ છે એનો અનુભવ આપણને નથી થતો. આંખથી બહારનું દ્રશ્ય આપણે જોઈ શકીએ, પણ જરા કંઈક વાગે ને સોજો ચડે ને તો ડોક્ટર કે એક્સરે કઢાઈ આવો, ફ્રેક્ચર તો નથી ને. અંદરનું દ્રશ્ય આપણે નથી જોઈ શકતા, કેમ કે આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે. સત્સંગ આપણને અંતર્મુખી બનાવે છે, અને આપણે પ્રભુને બહાર શોધવા ભટકીએ છીએ એટલે નથી મળતા. બહારનો વૈભવ શોધવા ભટકવું પડે છે, અને અંદરનો વૈભવ શોધવા અટકવું પડે છે.